નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા ને આજે છે રાષ્ટ્રીય વાંચન દિવસ। જે હવે વાંચન છે એ માત્ર ને માત્ર એક દિવસ પૂરતું થઈ ગયું છે। આપણે જ્યારે ભણતા હતા જ્યારથી કોલેજ પૂરી કરીને ત્યારબાદ વાંચન છે તે હવે તેની જગ્યાએ મોબાઈલે, રીલે કે આઈપેડ કે પછી ઓનલાઈન સ્ટોરીએ લઈ લીધી છે। પરંતુ ક્યારેક આપણે એ ઓનલાઈન સ્ટોરી વાંચતા વાંચતા બીજા બધા મેસેજ કે તેમાં જતા રહેતા હોય છે। લાઇબ્રેરીઓ છે તેની અંદર હવે વિદ્યાર્થીઓની સંખ્યા છે તે ઓછી જોવા મળી રહી છે, પાંખી જોવા મળી રહી છે અને ખાસ કરીને હવે ઘરમાંથી બુક સેલ્ફ ગાયબ થઈ ગયું છે અને ત્યાં આર્ટિફિશિયલ કોઈ પણ પ્રકારના સુશોભનની વસ્તુએ લઈ લીધી છે। આજથી થોડા જૂના ઘરોમાં આપણે જઈએ તો સૌથી પહેલાં આપણે ઘરની અંદર એન્ટર થતાં જ એક મોટો હોલ દેખાય અને એ હોલની અંદર હોય ખૂબ જ ઘણી બધી બુક અને આ બધી ચોપડીઓ છે તે લોકો દરરોજ વાંચતા હતા અને હજુ પણ ઘણા લોકો વાંચન પ્રેમી છે જે લોકો વાંચી રહ્યા છે અને માત્ર હવે વાંચન છે એ માત્ર સમાચાર પત્ર પૂરતું રહી ગયું છે કે પછી ક્યારેક એક્ઝામ હોય ત્યારનું વાંચન રહ્યું છે। ખાસ કરીને જે એક્ઝામ પછીનો સમય છે જ્યારે મોટા થઈ ગયા ત્યારબાદ ધીરે ધીરે બુક આપણા હાથમાંથી જતી રહી છે અને તેના બદલે હવે મોબાઈલ આવી ગયો છે હાથમાં। પહેલાં સાંજે જમણ પૂરું થતું હતું ત્યારે બાદ પોતપોતાના રૂમની અંદર લોકો અડધો કલાક કે પોણો કલાક વાંચન કરતા હતા, રોજ નવી બુક વાંચતા હતા। જે રીતના આપણા શરીરનો ખોરાક લઈએ છીએ તે રીતના આપણા વિચારોનો, મગજનો અને ખાસ કરીને આપણા મનનો ખોરાક છે, આપણાની અંદર તાર્કિક વિચારણા વધે તેનો ખોરાક છે વાંચન, જે હવે ધીરે ધીરે સમાપ્ત થઈ રહ્યું છે અને તે જ વિશે આજે આપણે ચર્ચા કરીશું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। અને આ કાર્યક્રમમાં આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે ઉષા ઉપાધ્યાય કે જેઓ લેખક છે, કવિ છે અને સાથે જ શ્રદ્ધા પંડિત કે જેઓ લાઈફ સ્કિલ કોચ છે। શ્રદ્ધાબેન અને ઉષાબેન, આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર। ઉષાબેન, સૌથી પહેલા વાંચન કેમ અને કેટલું જરૂરી? વાંચન છે જેમ આપણે શ્વાસ લઈએ છીએ, ખોરાક લઈએ છીએ, પાણી પીએ છીએ, એની જેમ જ વાંચન છે એ અત્યંત જરૂરી છે। કારણ કે હમણાં જ તમે જે વાક્ય વાપર્યું હતું કે જેમ શરીરને પોષણની જરૂર છે એમ મનને પણ પોષણની જરૂર છે અને મનને પોષણ આપે છે સારું વાંચન। એટલે જો નાનપણથી વાંચનની ટેવ પાડી હોય તો ખરેખર વ્યક્તિત્વનો સારો અને સાચો વિકાસ થઈ શકે। માણસ જ્યારે આ પૃથ્વી ઉપર આવે છે ત્યારે બીજા જીવજંતુઓની જેમ જ, પ્રાણી સૃષ્ટિની જેમ જ, પક્ષીઓની જેમ જ એની પાસે આત્મા એટલે કે જીવ સિવાય બીજું કશું નથી હોતું। પણ એ જેમ જેમ મોટો થાય છે, સમાજ પાસેથી શીખે છે, પ્રવાસોથી શીખે છે અને ઘણું બધું વાંચન પાસેથી પણ શીખે છે। એટલે જો વાંચન ન હોય તો એનું વ્યક્તિત્વ ઘડતર છે એ સારી રીતે થઈ શકે નહીં। અને તમે એક પ્રશ્ન કર્યો કે કેટલું હોવું જોઈએ, તો મને એવું લાગે છે કે એ કેટલું નો તો કોઈ અંત જ નથી। છેક સમજણા થાય ત્યારથી લઈ અને છેક મોટી ઉંમર, આંખો કામ ન કરે ત્યાં સુધી વાંચવાનું। અને હવે તો મજાની વાત એ છે કે યુટ્યુબ ઉપર ઓડિયો એ બધા જ સાધનો આપણી પાસે છે, એટલે વાંચનનો તો ક્યારેય કોઈ અંત ન હોઈ શકે। મને લાગે છે કે વાંચન પ્રીતિ જેની પાસે છે એણે દુનિયામાં પોતાનો રાજમાર્ગ કંડારવાનું શરૂ કરી દીધું છે। શ્રદ્ધાબેન, લાઈફ કોચ, એઝ અ લાઈફ કોચ આપણે ઘણી બધી વાર જોઈએ છે કે ઘણા વિદ્યાર્થીઓ, ઘણા સ્ટુડન્ટો, ઘણા વ્યક્તિઓ કંઈક એક્સપ્લેન કરવું હોય તો વ્યવસ્થિત રીતના એક્સપ્લેન નથી કરી રહ્યા, કારણ કે તેમણે માત્ર ને માત્ર એક્ઝામ પૂરતું વાંચન કર્યું છે। અધર વાંચન જે ઘણી બધી બુક્સ હોય, નોવેલ હોય કે કોઈ પણ પ્રકારનું વાંચન છે, આપણે જોયું કે મેગેઝિન હવે ગાયબ થઈ ગઈ છે અને હવે માત્ર ને માત્ર મોબાઈલ જ એક વાંચનનું સાધન બની ગયું છે અને હવે લોકો રીડિંગ કરતા પ્રિફર કરે છે કે આપણે કોઈ FM બુક પરથી થોડું સાંભળી લઈએ એટલે કે આપણું વાંચન પૂરું થઈ ગયું। પરંતુ વાંચન અને લાઈફ સ્કિલ એ બંનેને કેવી રીતના જુઓ છો આપ? ઓકે, થેન્ક યુ ફોર ધ ક્વેશ્ચન ફર્સ્ટ। જે બી એમાં આમ છે કે આ કરેક્ટ છે કે અત્યારે લોકો પોડકાસ્ટ એન્ડ સાંભળી લીધું ને આમ સમજે છે કે મેં રીડિંગ કરી લીધી, મેં વાંચન કરી લીધું। પણ વાંચનની ને પોડકાસ્ટની લિસનિંગમાં ડિફરન્સ આ છે કે વાંચનમાં તમારા પાંચને પાંચે જે ઇન્દ્રિયો છે એ યુઝ થાય છે, જ્યારે કે તમે પોડકાસ્ટ સાંભળો છો તે ત્યારે ફક્ત તમારું બ્રેન એન્ડ ઇયર્સ યુઝ થાય છે। તો તમે આ વિચારજો કે જે કંઈ પણ એક્ટિવિટીમાં તમારા પાંચે ઇન્દ્રિય બધા જ સેન્સીસ યુઝ થતા હોય એમાં જે ફોકસ લાગશે, એમાંથી જે તમને ગ્રેબ કરશો એ ક્યાંય બીજેથી તમે ગ્રેબ નહીં કરી શકો, એ ઓટોમેટિકલી તમારા પર્સનાલિટીનું પાર્ટ થઈ જશે।
ફર્સ્ટ થિંગ. બીજી ચીજ કે આજે છોકરાઓ ફક્ત એક્ઝામ માટે લર્ન કરે છે, ક્યારેક ક્યારેક તો સમજતા પણ નથી, ફક્ત મગઅપ કરી લે છે, તો એમની જે એનાલિટિકલ અને ક્રિટિકલ થિંકિંગ છે એ ડેવલપ નહીં થતી. તો એના માટે બહુ જરૂરી છે કે એક્ઝામ ને તમારું જે સિલેબસ છે એનાથી સિવાય પણ તમે દિવસનું 15 મિનિટ એટલીસ્ટ કંઈક બીજું વાંચો. સો જે કંઈ પણ તમારા કોર્સમાં આવે છે, કોર્સમાં ફોર એક્ઝામ્પલ તમે કોઈ પણ લેજિસ્લેટિવ રિલેટેડ કંઈક સબ્જેક્ટ આવે છે. હવે લેજિસ્લેટિવ કે તમારા જે સંવિધાન છે, ઠીક છે, એમાં જે બધું જે ડિટેલમાં છે એ તમે તમારા રોજમર્રાના જીવનમાં કેવી રીતે ઉપયોગી છે એ તમે તમારી એનાલિટિકલ અને ક્રિટિકલ થિંકિંગથી તમે એને ગ્રેબ કરી શકો. તો આજે છે કે ફક્ત એક્ઝામ માટે તો એ ઇનકમ્પ્લીટ એજ્યુકેશન, એ ઇનકમ્પ્લીટ રીડિંગ છે. તો રીડિંગને કમ્પ્લીટ કરવા માટે ઇટ ઇઝ વેરી મચ રિક્વાયર્ડ કે એનાથી અલગ પણ તમે કંઈ વાંચો. ઉષાબેન, વાંચનની આપણે જ્યારે વાત કરી રહ્યા છે તો અત્યારની જે પેઢી છે તેમને મેં ખૂબ ઓછા જોયા છે વાંચન કરતા હતા, પરંતુ વાંચન જે રીતના આપણે કહ્યું કે ખૂબ જ જરૂરી છે, એક આપણા મનનો, વિચારોનો અને એક મગજનો ખોરાક છે. તો વાંચન તરફ કઈ રીતના પ્રેરિત થવાય અને વાંચનની તમારે ટેવ પાડવી હોય તો કેવી રીતના થઈ શકે? બહુ સરસ પ્રશ્ન કર્યો છે તમે. સૌથી પહેલી વાત તો એ છે કે માણસ છે આજુબાજુના પરિવેશમાંથી જાણે અજાણે ઘણું બધું ગ્રહણ કરી લેતો હોય છે. નાનું બાળક પણ આપણે એને વ્યાકરણ શીખવ્યું નથી તેમ છતાં એ વ્યાકરણ શુદ્ધ વાક્યો બોલતું થઈ જાય છે. એનું કારણ એ આજુબાજુમાં જે ભાષા બોલાતી સાંભળે છે એ આપોઆપ વ્યાકરણ શુદ્ધ રીતે બોલતા શીખી જાય છે. એટલે જો બાળકને આપણે સાચા વિકાસ તરફ લઈ જવો હોય, મા બાપ અને પરિવાર એવું ઈચ્છે કે પોતાના સંતાનનું સારું વ્યક્તિત્વ ઘડતર થાય તો ઘરમાં પુસ્તકો હોવા જોઈએ. માતા પિતા છે એ પણ પુસ્તકો છે એના તરફ વળેલા હોવા જોઈએ, પુસ્તકનું વાંચન કરતા હોય. એટલે જો ઘરમાં પુસ્તકનું વાતાવરણ હશે, ગુણવંત શાહે તો બહુ સરસ મજાનું કહ્યું જ છે કે જે ઘરમાં પુસ્તકો ન હોય એ ઘરમાં કન્યા દેવી નહીં. એનું કારણ એ છે કે જો પુસ્તકોનો સંસર્ગ નથી તો માણસની પાસે એક જે સાત્વિક વિચારધારા અને સમાજને સમર્પિત, અથવા તો આપણે સમાજને સમર્પિત એવો શબ્દ ન વાપરીએ તો પણ વ્યાપક રીતે માનવ સમુદાય અને આ સૃષ્ટિ એને માટેની નિસ્બતને માટેની જાગૃતિ એ આવી ન હોય. એટલે જો બાળકને વાંચન તરફ વાળવું હોય તો પહેલું પગથિયું તો પરિવાર છે. પરિવારમાં વાંચન પ્રેમ હોવો જોઈએ. બીજું પગથિયું શાળા છે. ઘણી બધી સારી શાળાઓ છે એમાં જોયું છે કે ક્લાસરૂમની અંદર પણ એક નાનકડી લાઇબ્રેરી હોય. શાળાની લાઇબ્રેરી તો હોય જ, પણ વર્ગખંડ છે એમાં પણ એક નાનકડી લાઇબ્રેરી હોય અને એના વિદ્યાર્થીઓ હોય એ જ એ લાઇબ્રેરીનું સંચાલન પણ કરતા હોય. તો આમ કરવાથી પુસ્તકનો રંગ લાગતો જાય છે. એ સિવાય તો વાંચે ગુજરાત જેવી સરસ મજાની મૂવમેન્ટ આપણે ત્યાં થઈ હતી. આપણે ઈચ્છીએ કે ફરીથી વાંચે ગુજરાત એક જુવાળ ઉભો થાય એવી રીતે પણ કામ થઈ શકે. પણ સામાન્ય સંજોગોમાં જોઈએ તો પરિવાર, શાળા, મિત્ર વર્તુળ આ સૌ છે એ વાંચનનો રંગ લગાડવા માટે બહુ જ અગત્યના પરિબળો બને છે. શ્રદ્ધાબેન, એઝ અ લાઈફ કોચ, કે રીડિંગ જો આપણું પાવરફુલ હોય, થોટ આપણા એટલા જ વધારે આવશે અને કોઈ પણ મુસીબતનો સામનો કરવો હશે તો ક્યાંક ને ક્યાંક આપણા થોટ પાવરફુલ હશે તો એ મુસીબતનો આપણે ઇઝીલી સામનો કરી શકું. તેને શું કહેશો? ઓકે, રીડિંગથી, વાંચનથી ક્લેરિટી ઓફ થોટ આવે છે. હવે ક્લેરિટી ઓફ થોટ એ જ તમારું કરેજ છે, એ જ તમારી હિંમત છે. જ્યારે આમ કોઈ કહે ને કે હિંમત છે તમારામાં કે એની હિંમત નહીં થતી, એનું મતલબ જ એ છે કે થોટ્સમાં ક્લેરિટી નથી. હવે થોટ્સની ક્લેરિટી માટે રીડિંગ બહુ ઉપયોગી છે. ને મોટા મોટા લાઈફ કોચો જે સેવર્સ એન્ડ મૂવર્સ, આ જે બે શબ્દો છે, સેવર્સ એટલે તમારી મોર્નિંગ રૂટીન સેવર્સના જેમ હોવી જોઈએ અને મોર્નિંગ રૂટીન મૂવર્સની જેમ હોવી જોઈએ, જેમાં કે રીડિંગ, એક્સરસાઇઝ, સ્ક્રાઇબિંગ બહુ બધી ચીજો છે. એ બંને જ પ્રિન્સિપલ્સમાં રીડિંગ ઇન્ક્લુડેડ છે. હવે જ્યારે આમ કહેતા હતા કે આપણે એક્સપ્રેસ નહીં કરી શકતા, હવે એક્સપ્રેસ કરવા માટે પણ રીડિંગ એટલી જ જરૂરી છે, કેમ કે ફર્સ્ટ થિંગ ક્લેરિટી ઓફ થોટ, સેકન્ડ થિંગ તમારી વોકેબ્યુલરી એનહેન્સ થશે, તમારું સેન્ટેન્સ મેકિંગ એનહેન્સ થશે. આ થઈ ભાષાની વાત.
ઠીક છે, તમારા પાસે ભાષા હોવી જોઈએ કોઈ પણ ચીજ એક્સપ્રેસ કરવા માટે. સો એના માટે રીડિંગ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ, અને મેક ઇટ અ પાર્ટ ઓફ યોર લાઈફ. ફોર રીડિંગ એન્ડ સ્ક્રાઇબિંગ બંનેને હું એડવોકેટ કરું છું. તો રીડિંગ એન્ડ સ્ક્રાઇબિંગ બંનેને તમારું લાઈફનું એક પાર્ટ રાખો, તો જેટલું ક્લેરિટી ઓફ થોટ થશે એટલું જ તમારામાં કરે જશે. ઉષાબેન, અત્યારના જેટલા બી યંગ જનરેશન છે તેમાં એક શબ્દ છે એ હંમેશા અવારનવાર, એ પરીક્ષા માટે હોય કે ઘરેથી કોઈ કામ આપવામાં આવ્યું તો એક વસ્તુ કહેવામાં આવે છે કે ભૂલી ગયો. કદાચ આ વાંચન છૂટી ગયું તેનું જ પરિણામ છે કે ભૂલી ગયો, યાદ નથી રહેતું. હા જયભાઈ, તમે બહુ સારો તર્ક કર્યો છે. કારણ કે માણસનું મન છે એ સતત થતા આવર્તનો એનાથી ટેવાતું હોય છે. એટલે તમે જુઓ કે કોઈ બીજી ભાષાનો કોઈ જોડાક્ષર વાળો શબ્દ હોય તો એ બોલવામાં સામાન્ય રીતે ભૂલ થશે, કારણ કે એ વારંવાર આપણા ઉચ્ચારમાં આવતો નથી. પણ જે શબ્દો આપણે વારંવાર આપણા બોલચાલની ભાષામાં વણાઈ ગયા છે એ બોલવામાં ભાગ્યે જ તકલીફ થતી હોય છે. એટલે આ ભૂલી ગયો વાળી વાત છે, એનું કારણ એ છે કે મનને એનો અધ્યાસ જ નથી રહ્યો. આટલું મારે કરવું છે એવું જો એક સંકલ્પ પૂર્વક કરવામાં આવે, અને નિયમિત રીતે, નિયમિતતા પણ એટલી જ અગત્યની છે. કારણ કે તમે જ્યારે નિયમિત કરો છો, તમે જ્યારે વાંચો છો, વિચારો છો, ત્યારે તમારા મગજના જ્ઞાનતંતુઓ એ સક્રિય થાય છે, એકબીજા સાથે જોડાય છે, અને એ જે ન્યુરોન્સ છે એ કામ કરે છે. જેટલી વધારે વખત એ કામ કરશે એટલા એ વધારે મજબૂતીથી યાદ રાખી શકશે. એ એક વખતની પ્રક્રિયા નથી, વારંવાર થતી પ્રક્રિયાથી એનું દ્રઢીકરણ થાય છે. એટલે વાંચવાનું ભૂલાયું એને કારણે છે આ ભૂલી જવાની વાત છે વધતી જાય છે. એટલે જો તમારે, અને હું તો એમ પણ કહીશ કે મોટા ભાગે સામાન્ય સંજોગોમાં આપણે એવું આદર્શ રીતે વિચારીએ કે જ્ઞાન માટે ભણવાનું હોય, અભ્યાસ કરવાનો હોય, ડિગ્રી લેવાની હોય, પણ સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે શિક્ષણની સાથે આજીવિકા જોડાયેલી જ છે. સામાન્ય પરિવારના જે કોઈ વિદ્યાર્થીઓ છે એ બધા જ કોઈ સારી નોકરી મળે એને માટે અભ્યાસ કરે છે. હવે એને માટે એની જો યાદશક્તિ સારી હશે, એની અભિવ્યક્તિ સારી હશે, તો જ એ પ્રભાવ પાડી શકશે. અને એક બીજી વાત છે કે ગોખેલું ક્યારેય કામ આવતું નથી. એને માટે તો ગીજુભાઈ બધેકાની સરસ વાર્તા છે, સબર ટપ્યા. અત્યારે એ કહેવાનો અવસર નથી, પણ કહેવાનો મતલબ એ છે કે ગોખેલું છે એ હંમેશા ભૂલ કરાવે છે, પણ વારંવાર જો વાંચ્યું હશે તો યાદ રાખવાની ટેવ પડી હશે, અને એ ટેવ જિંદગીના દરેક તબક્કે છે એ વ્યક્તિને કામ લાગશે. સદાબેન, રીડિંગ એટલે કે વાંચન એનું પર્સનાલિટી ડેવલપમેન્ટમાં કેટલું મહત્વ? જો તમારું તર્ક વિતર્ક અને સાથે જ તમારી અંદર જ્ઞાન એટલે કે નોલેજની વાત કરી જે રીતના ઉષાબેને, જો એ ભરપૂર પ્રમાણમાં હશે તો તમારી બોડી લેંગ્વેજથી માંડીને તમારી પર્સનાલિટી ઉપર તેની ઇફેક્ટ કેટલી પડી શકે? બહુ 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 મોટી ઇફેક્ટ પડે છે. જ્યારે તમે વાંચન કરો છો ત્યારે એક ચીજ કે ત્યારે તમારી એમ્પથી ઇન્ક્રીઝ થાય છે. બીજાનું પર્સપેક્ટિવ તમને વધારે ક્લિયર થાય છે, કેમ કે જ્યારે તમે રીડિંગ કરો છો ત્યારે તમે રીડરની પર્સપેક્ટિવ ભણો છો, ને રીડરે 10 જગ્યાએ કેસ સ્ટડી કરી છે, એના ઉપર જે વીતી છે એ એને લખ્યું છે. તો એનું જે પર્સપેક્ટિવ છે એ તમે સમજશો, એની જે પર્સનાલિટી છે એ તમે ગ્રેબ કરો છો. બીજી ચીજ, જેણે બુક લખી છે સમજો, એ તમારાથી બહુ વધારે જ્ઞાની છે ને બહુ વધારે અનુભવી છે, તો તમારે હેન્ડ ટુ હેન્ડ એ 10 વર્ષનું 20 વર્ષનું અનુભવ તમને હાથ ઉપર મળે છે. જ્યારે તમને રેડીમેડ અનુભવ મળે છે તો તમારું કોન્ફિડન્સ ઓટોમેટિકલી વધશે. અગેન ક્લેરિટી ઓફ થોટ વધશે. તો તમારી બોડી લેંગ્વેજ, જ્યારે તમારું કોન્ફિડન્સ વધશે તો તમારી ક્લેરિટી ઓફ વોઇસ વધશે, તમારી એમ્પથી વધશે, બીજાનું પર્સપેક્ટિવ જોવાનું જે વિઝન છે એ ઇન્ક્રીઝ થશે. એના સાથે સાથે તમારું કોન્ફિડન્સ વધશે, ને એમાં તમારી ઇમોશનલ ક્વેશ્ચન એ ઇન્ક્રીઝ થશે, ને એડેપ્ટેબિલી ક્વેશ્ચન એ પણ ઇન્ક્રીઝ થશે. તો તમારું પર્સનાલિટી ડેવલપમેન્ટ થશે, તમારી બોડી લેંગ્વેજ ઇમ્પ્રૂવ થશે, વર્લ્ડને સમજવાની જે ઇઝ અ વે, ઠીક છે, વર્લ્ડને બધા જ કેટેગરીને સમજવાની, જુદા જુદા માણસોને સમજવાની એ તમારી સમજ વધશે. ને જ્યારે એ સમજ વધે છે તો તમારા કોન્ફિડન્સ ઓટોમેટિકલી આવે છે, તમારી બોડી લેંગ્વેજ ઓટોમેટિકલી ઇમ્પ્રૂવ થાય છે, એમાં તમને એફર્ટ્સ નહીં કરવા પડતા. દેટ્સ વાય રીડિંગને એટલું વધુ ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. ચોક્કસ. 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 ચોક્ક
ઉષાબેન, આજે વાંચન દિવસ છે, તો અમારા દર્શક મિત્રોને વાંચન વિશે શું કહેવા માંગો છો? અને ખાસ કરીને આ દિવસની ઉજવણી જ્યારે એક દિવસ માટે થઈ રહી છે, પરંતુ વાંચન જો આપણે એને નિયમિતપણે કરીએ અને આપણા કહેવાય ને કે આપણું જે રોજિંદુ કામ છે તેની અંદર તેને ઇન્ક્લુડ કરીએ, તો તેનાથી શું ફરક પડશે? બહુ તમે મજાની વાત કરી રહ્યા છો. અને વાંચન છે એને માટે જો મારે કહેવાનું હોય તો હું એમ કહીશ, હમણાં તાજેતરમાં જ મેં એક પુસ્તકનું સંપાદન કર્યું છે. આપણા જાણીતા સર્જકો પાસેથી મેં લેખ મગાવ્યા હતા અને એમની સર્જન પ્રક્રિયા વિશે મેં એમને લખવા કહ્યું હતું. સર્જકની આંતરકથા ઉત્તરાર્ધ એ નામથી એ પુસ્તક છે. અને એમાં લેખક મોટા એટલે લગભગ એમ માનો ને કે એકે એક લેખક એકાદ બે અપવાદને બાદ કરતા બધાએ એવું કહ્યું છે કે નાનપણમાં અમે ખૂબ વાંચ્યું હતું અને એ વાંચ્યું હતું એટલે ભાષા અમારી પાસે આવી, શબ્દો અમારી પાસે આવ્યા અને અમારી કલ્પનાને અમે અભિવ્યક્ત કરતા શીખ્યા. એટલે વાંચનનો મહિમા તો એવો છે કે જો તમારી પાસે પુસ્તક હશે તો તમારે, અને એ પણ સારું સાચું પુસ્તક, તો તમારે બીજા કશાની જરૂર નહીં પડે. આજે 21મી સદીમાં નોલેજ ઇઝ પાવર, એટલે એ પાવર તમારી પાસે પુસ્તકો થકી આવશે. તો પુસ્તકનો મહિમા એને માટે જો મારે કહેવું હોય તો એમ કહીશ કે, અને સંસ્કૃતમાં તો કહ્યું જ છે કે રાજા છે એ તમારું ધન લઈ જઈ શકે છે, ચોર છે એ લઈ જઈ શકે છે, ભાઈઓ એમાં ભાગ માગી શકે છે, પણ વિદ્યાનું ધન એટલે કે પુસ્તકોમાંથી પ્રાપ્ત થતી વિદ્યા એ ધન એવું છે કે એ કોઈ તમારી પાસેથી પડાવી શકતું નથી અને એના દ્વારા જ તમે દુનિયાના તમામ દરવાજા ખોલી શકો છો. એટલે મારે આજે પુસ્તક દિવસ છે એને નિમિત્તે તો એટલું જ કહેવાનું કે પુસ્તકને હર હંમેશ તમારા સાથી બનાવજો. તમારા જ નહીં, તમારા પછીની પેઢી છે એના હાથમાં પણ નાનપણથી જ પુસ્તક મૂકજો અને એને પુસ્તકો વાંચવાનો રંગ લાગે એવું વાતાવરણ નવી પેઢીને પણ આપજો. તો તમે અને તમારો પરિવાર એ ઉન્નત મસ્તકે જીવી શકો એવો આત્મવિશ્વાસ, એવી પ્રતિભા અને એવો આનંદ તમારી ચોમેર છવાતો હશે. હું સૌને ખૂબ શુભેચ્છા આપું છું કે આ પુસ્તક દિવસ એને નિમિત્તે આપણે ફરી આ ગ્રંથ રાગ એને જગાડીએ એવી કામના કરીએ. શ્રદ્ધાબેન, હવે અત્યારની જનરેશન કે જે હજુ પણ આપણે જોયું છે કે મને હજુ યાદ છે કે જ્યારે શિક્ષક દિવસ હોય કે કોઈ ટીચર હોય કે તેમનો બર્થડે હોય, તો ત્યારે ગિફ્ટમાં એમને આપવામાં આવતું હતું પુસ્તક. આજથી 10 કે 15 વર્ષ પહેલા ગિફ્ટની અંદર બુક આપવાની એક પ્રથા બની ગઈ હતી. એ ક્યાંક હવે વિસરાતી જઈ છે અને તેની જગ્યા બીજા બધાએ લઈ લીધી છે. એટલે કે ઘરમાં પુસ્તક આવતા જ બંધ થઈ ગયા છે. કરેક્ટ. ઓછા થઈ ગયા છે આમાં કોઈ આ કરેક્ટ છે કે ઓછા થઈ ગયા છે. હવે પુસ્તકની જગ્યાએ મોબાઈલે લઈ લીધી છે ને ગિફ્ટ્સના તો પુસ્તકની જગ્યાએ બહુ બધા ગિફ્ટ આવી ગયા છે. પણ હવે આ ચીજને રીસ્ટાર્ટ કરવાનો ટાઈમ આવી ગયું છે ને હું સાચું કહું છું, આ જેનઝીએ ઓલરેડી સ્ટાર્ટ કરી દીધી છે. આ મેં ઓબ્ઝર્વ કર્યું છે. હા, આપનો અવાજ નતો આવતો, હવે આવી રહ્યો છે. જી જી શ્રદ્ધાબેન. ઓકે, ફાઇન. હવે હા, એક વચ્ચે એવું ટાઈમ હતું જ્યારે લોકો પુસ્તકોમાં ઇન્ટરેસ્ટેડ નહોતા, પણ હવે હું ઓબ્ઝર્વ કરું છું છેલ્લા 2-3 વર્ષથી કે હવે જે જેનઝી છે એ પણ બુક્સમાં ઇન્ટરેસ્ટેડ છે. બસ આ છે કે બુક્સ એમના કાઇન્ડની હોવી જોઈએ, લેંગ્વેજ એવી હોવી જોઈએ જે એમને ઇઝીલી સમજ આવે. તો રાઇટર્સ પણ આ ચીજનું ધ્યાન રાખે છે કે જે, કેમ કે લેંગ્વેજ એ ચીજ છે જે સતત બદલાય છે. ભાષા એ જ ચીજ છે કે કોઈ પણ સ્ટેટિક લેંગ્વેજ ઇઝ નોટ કેન બી સ્ટેટિક. લેંગ્વેજ ડેલી ચેન્જ થાય છે. હવે જેનઝીની લેંગ્વેજ જુદી છે, એમને સમજવી અને સમજાવવાની રીત જુદી છે. તો હવે જે રાઇટર્સ છે એ જે લખે છે એ પણ એ રીતે લખે છે કે જે એમના રીડર્સ છે, જે વ્યુઅર્સ છે એ ભાષામાં એને સમજી શકે. તો હવે લાસ્ટ 2-3 વર્ષથી હું નોટિસ કરું છું કે જેનઝી પણ ઇન્ટરેસ્ટેડ છે રીડિંગમાં ને એટલા નથી, પણ હા, જે એમની એક ચોઇસ છે, એમની એક કેટેગરી છે. તો ઇટ્સ ક્વાઇટ ઇમ્પ્રુવિંગ, ક્વાઇટ સેટિસ્ફેક્ટરી આઈ કેન સે. એટલે હવે ધીરે ધીરે રીડિંગ તરફ પાછું આપણો યુગ જઈ રહ્યો છે પાછું અને રીગેન. અત્યારની પેઢી જઈ રહી છે. કારણ કે આપણે જોયું કે ઘણી બધી ફેશન થી માંડીને તમામની અંદર બેક જે ફેશન હતી તે પણ પાછી આવે છે અને આપણે પણ ઈચ્છીએ કે તમામ લોકો વધુ ને વધુ રીડિંગ કરે. શ્રદ્ધાબેન અને ઉષાબેન, આપ અમારી સાથે જોડાયા અને ખૂબ જ હેલ્ધી ચર્ચા રહી, તે બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ.
તો આ હતી વાત આજે પાવરની રાષ્ટ્રીય વાંચન દિવસની, એટલે કે સૌ કોઈએ બુક વસાવવી જોઈએ, ઘરમાં બુક હોવી જોઈએ અને રોજે રોજનું રીડિંગ કરવું જોઈએ કે જેનાથી આપણા મન અને વિચારો પણ શુદ્ધ થાય અને તાર્કિક જે વિચારો છે તેની અંદર પણ ઇમ્પ્રુવેશન આવે. તો આ હતી ડે સ્પેશિયલમાં આજની ચર્ચા. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.